નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાહન ચાલકોએ મોદી સરકારે મોટી ભેટ આપી છે। જો કે તમે પણ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારી કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે। હાલમાં જો ટોલ પ્લાઝા પર વારંવાર ટોલ ચૂકવીને તમે કંટાળી ગયા છો તો આ સમાચાર તમને ખુશ કરશે। સરકાર દ્વારા ફાસ્ટેગ આધારિત વાર્ષિક માર્ગની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક્સ પોસ્ટમાં વિશે માહિતી આપી છે કે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર 3000 રૂપિયાને ફાસ્ટેગ આધારિત વાર્ષિક માસની સુવિધા શરૂ કરી છે। આ પાસ 15 ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિનવાણિજ્યક ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગડકરીએ કહ્યું કે આ પાસ સક્રિય થયાની તારીખ 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે છે, જે પણ પહેલા હોય તે માટે માન્ય રહેશે। એટલે કે આજે ચાર્જ એક ટ્રીપ માટે 15 રૂપિયા રહેશે। ગડકરીના આ વાર્ષિક પાસ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરીને સરળ અને સસ્તો બનાવશે। તેમણે કહ્યું કે તેને એક્ટિવ કરવા અને રિન્યુ કરવા માટેની લિંક ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।